Highlight Gujarat News. ભારત સરકારના આરોગ્ય સેવાના મહાનિર્દેશકના કાર્યાલયે ઇબોલા વાયરસ માટે એક જરૂરી એડવાઇઝરી જારી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આફ્રિકામાં ઇબોલા વાયરસના પ્રકોપને ગંભીરતાથી ધ્યાને લેતા ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન સ્થગિત કરી દેવાયું છે. સરકારે એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે તાવ આવે એટલે તરત તપાસ કરી દર્દીને 21 દિવસ સુધી તબીબી પરીક્ષણ હેઠળ રાખવાનો રહેશે. ખાસ કરીને વધુ જોખમવાળા દેશોમાં જઈને પરત આવતા યાત્રીઓ માટે આરોગ્ય મંત્રાલયની સૂચનાથી આ એડવાઇઝરી જારી કરાઈ હતી. વિશ્વ આરોગ્ય સંગઠન કાંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનને હાઈરિસ્ક એટલે વધુ જોખમવાળી શ્રેણીમાં રાખ્યા છે. આ દેશોમાંથી આવતા યાત્રીઓને તાવ, થાક, નબળાઈ, માથાનો દુખાવો, અંગમાં કળતર જેવા લક્ષણો હોય તો તબીબી સારવાર અચૂક લેવી પડશે. એ સિવાય ઝાડા, ઉલટી, ગળામાં બળતરા, રક્તસ્રાવ પણ ઇબોલાના લક્ષણ હોઈ શકે છે. આવા લક્ષણવાળા યાત્રીઓએ તરત એરપોર્ટના અધિકારીઓને જાણ કરવાની રહેશે. દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આફ્રિકામાં આ વાયરસના પ્રકોપના કારણે ચોથું ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન સ્થગિત કરાયું છે. ભારત અને આફ્રિકા સંઘ સહમત થયા હતા. Highlight Gujarat News.